વિસ્તારમાં રહેવા આવ્યા. ઘર ઘણું સસ્તું મળ્યું હતું, પણ મકાન માલિકની એક વિચિત્ર શરત હતી: ઉપરનો રૂમ રાત્રે હંમેશા બંધ રાખજો. આજના જમાનામાં ભૂત પ્રેતમાં કોણ માને? હર્ષદે આ વાતને માત્ર વહેમ સમજીને મજાકમાં ઉડાવી દીધી. પહેલા 3 દિવસ બધું એકદમ સામાન્ય અને શાંત રહ્યું. કોઈ જ તકલીફ ન પડી. પણ પછી આવી એ ચોથી રાત. વાતાવરણમાં અચાનક એક અજીબ ઠંડક અને ભારેપણું છવાઈ ગયું. ઘડિયાળમાં બરાબર 2:13 થઈ હતી. એકાએક ઉપરના રૂમમાંથી અવાજ આવવા લાગ્યો. જે દરવાજાને કડક તાળું મારેલું હતું, તે દરવાજો ધીમે ધીમે પોતાની મેળે ખુલી ગયો. ઉપરથી પગલાંનો અવાજ સાંભળીને હર્ષદ અચાનક જાગી ગયો. તેણે તરત જ મોબાઈલમાં સીસીટીવી કેમેરા ચાલુ કર્યા અને સ્ક્રીન પર જે દેખાયું એ જોઈને તેના હોશ ઉડી ગયા. કોઈ અદ્રશ્ય અને ભયાનક આકૃતિ સીડીઓ ઉતરીને તેમની તરફ જ આવી રહી હતી. જીવ બચાવવાનો એ જ એક રસ્તો હતો. એક પણ સેકન્ડનો વિચાર કર્યા વગર હર્ષદે પરિવારને ઉઠાડ્યો અને એ જ રાત્રે પોતાનો બધો જ સામાન ત્યાં જ છોડીને તેઓ ઘરની બહાર ભાગી છૂટ્યા. એ ભયાનક રાત પછી હર્ષદનો પરિવાર ક્યારેય એ ઘર તરફ પાછો ફર્યો નથી. આજે પણ એ ઘર અને એ ઉપરનો રૂમ એક વણપુલકેલાયેલું રહસ્ય છે. જો તમને આવા જ રહસ્યમય કિસ્સાઓ પસંદ હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.